नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के वेलंजा में एक गंभीर हत्या हुई है, जिसमें 10 जितने इस्मों ने चप्पू से जैसे तैसे मारकर 23 साल के युवक पारस वेकरिया की हत्या कर दी गई थी। पारस अपने मित्रों के साथ खुले ग्राउंड में बैठा था, तभी यह हमला हुआ। घटना में अन्य 3 युवक को भी ईजा पहुंची है। हत्या करने के बाद आरोपी वहां से भाग गए थे, लेकिन उतराण पुलिस ने जल्द ही 10 आरोपियों को गिरफ्तार किया गया है। पुलिस ने प्राथमिक जांच में बताया कि यह घटना 2 टुकड़ी के बीच द्वेष के कारण हुई है। हाल पुलिस ने जांच की कार्रवाई शुरू की है और ज्यादा माहिती थोड़े ही समय में जाहिर की जाएगी। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા, ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं, सब तक।